વચને સ્થાપને વચને ઉથાપે બાઈજી વચને મંડાય સ્તુતિ પાઠ રે વચન વિવેકી જય નર ને નારી પાનબાઈ એને બ્રહ્માદિત લાગે પાય વચને સ્થાપ ને વચને ઉથાપું પાનબાઈ વચને સ્થાપ અને વચને ઉથાપે પાનબાઈ વચને મંડાય સ્તુતિ પાઠ આમ એક કડી કહી છે. સ્તુતિ કરવી હોય ને તો પણ નિયમ સંયમમાં કરવાની એમ કહે છે. અને પાઠ રામાપીરનો પાઠ હોય કે બીજો કોઈ પાઠ હોય એને નિયમ સંયમમાં કરવાની, સમય મર્યાદામાં. પછી એક દી 1 કલાક કરો ને 2 દી બીજે દી 5 કલાક કરો એમ નહીં. અનિયંત્રિત ને નિયમમાં રહી કે 2 કલાક એટલે 2 કલાક, 4 કલાક એટલે 4 કલાક, પછી વારે ખાલી 4 કલાક જ થવું જોઈએ. સ્તુતિ કે સવારમાં સ્તુતિ કરવાની છે એટલે અડધી કલાક એટલે અડધી કલાક, એ પાછું સવારમાં 7 વાગ્યામાં એટલે 7 વાગ્યામાં. સવારનો સૂર્ય ઉદય થાય કે 6 વાગ્યામાં 6 વાગ્યામાં, 3 વાગ્યામાં 3 વાગ્યામાં, પછી વારે પહેલાં 3 વાગ્યામાં જ, અને 20 મિનિટ એટલે 20 મિનિટ જ. પછી કોઈક 2 માણસ આવી જાય તો અડધી કલાક બેઠું રહેવું એમ નહીં, ન હોય તે પાછા 1 જ મિનિટમાં પૂરું કરી દેવું એમ નહીં. સ્તુતિ કરવી હોય તો એને સ્થાપન કરો અને ઉથાપો, એટલે શરૂઆત કરો અને ઉથાપો, એનો સમય નિર્ધારિત કરવાનો કે અડધી કલાક સ્તુતિ કરવી એટલે રોજ તે જ સમયે અડધી કલાક સ્તુતિ કરવાની. તો પછી આજ અડધી કલાક કરીને કાંઈ 15 મિનિટ કરીને 7 વાગ્યે કર્યું ને પછી બીજા દિવસે 12 વાગ્યે કર્યું ને એમ નહીં. હરેક વસ્તુ નિયમમાં તે જ સમયે એનું કહે છે. એટલે કોઈ બી ઘડિયાળ આપણે હોય ને, ઘડિયાળ ઘરમાં એ ખાલી 5 મિનિટ આગળ પાછળ થતી હોય ને, 5 મિનિટ 10 મિનિટ વહેલી હાલી જતી હોય, વાહે રહી જતી, આપણે એને કાઢી રાખીએ. શું કામ? આપણે એમાં જોતા હોય ને આપણો જે જવાનો સમય છે એ કાં વહેલા ઉઠાડી દે ને કાં મોડા પડવી દે, એટલા માટે. એમ આમાં એવું હોય. પાનભાઈ એમ કહે છે કે ખાલી સ્તુતિ કરો ને તો એ નિયમમાં કરવાની કે વહેલા ઉઠી અને હું 5 વાગ્યામાં સ્તુતિ કરવા બેસે અને રોજ 30 મિનિટ સ્તુતિ કરે, એટલે રોજ 5 વાગે ઉઠી અને એ અડધી કલાક સ્તુતિ કરો એક જ ધારી, અને નિયમ તોડો નહીં તો ફળ મળે. પછી આજ 15 મિનિટ ને કાલે અડધી કલાક નહીં, એમ નહીં. પાઠમાં એમ છે, રામાવીરનો પાઠે એ રીતનો જ શરૂ થાય કે એટલા વાગે શરૂ થાય અને એટલા વાગે બંધ થાય. આ હરેક જે કાર્ય છે, જે નિયમ છે એ તમારે સમયમાં સીમિત કરવાના છે અને તે જ સમયે એને પૂર્ણ કરવાના છે. એનું કહે છે વચને સ્થાપ અને વચને ઉથાપે પાનભાઈ, વચને મંડાય સ્તુતિ પાઠ. એટલે કોઈ બી વસ્તુ છે વચનની તો આપને ખબર પડી કે ભાઈ જે કોઈ વ્યક્તિ પ્રતિજ્ઞા અડળ લઈ શકે, તોડે નહીં, અને જે વેણ બોલે એ ફગે નહીં, અને જે 12 વર્ષ પૂરા કરી નાખ્યા હોય, જેના નિયમના ભંગ રાખ્યા હોય અને જેના ફોલ પાકી ગયેલા હોય, અને વચન વિવેકે કહેવાય. અને વચને થાપ ને વચને ઉથાપે બાઈજી વચને મંડાય સ્તુતિ પાઠ. એટલે સ્તુતિ અને પાઠ કરવા હોય તોય તમારે નિયમ અને સંયમમાં કરવાના, અને જે નિયમ અને જે શરૂઆત કરી હોય એનો અંત નક્કી કર્યો હોય તે જ સમયે બધું પૂર્ણ થવું જોઈએ, તે જ સમયે શરૂ થવું જોઈએ. હવે તમને આમાંથી એક વાત કરું તો એક ભાઈ હતા, હવે એને શ્રીફળ વધેરવું ને શ્રીફળ લેવા નીકળ્યા એટલે લારીએ પૂછ્યું દુકાનોમાં જઈને કે ભાઈ શ્રીફળનો શું ભાવ છે? તો કે 50 રૂપિયા. કે એટલા બધા ભાવ હોય ભાઈ? એ કે તો એટલે ભાઈ હતો કે કીધું સામે વાડી છે મારી, દેખાય કે હા. એ કે ત્યાંથી નારિયેરી ઉપર ચડી અને તમે લઈ આવો, તમારે જો જોતા હોય એટલે મફત. નારિયેરી બહુ ઊંચ્યું, અહીંયા ગયું, પૈસા જ મૂળ દેવા નહોતા.
ને ખેતર ગયો ને નારિયેરી ઉપર બરોબર છીડ્યો શ્રીફળ તોડવા. નારિયેરી ઉપર ચડતો, નારિયેરી બહુ ઊંચી, એમાં અડધેક પીગ્યો ને કે હેઠેથી એક હરફ ચડ્યો. હવે ઉપર આમ બહુ ઊંચી, હેઠેથી હરફ ચડ્યો. હવે કરવું શું? એ માંડ્યો હડપ હડપ ઉપર સડવા, પણ મેળ આવ્યો નહીં. પવન એટલી ફહરાટી છૂટે ને હેઠેથી હરફ સડે. પછી માતાજીને ભગવાનને મળ્યો સમરવા કે હે ભગવાન, આ આપસમાં આ આફતથી તું મને બચાવી લે ને. જો આગળ મેલીને સીધો એટો ખાપકી જાઉં તો લાગી જાય, માથું બધું ફાટી જાય. અને જો આમ નમ રહું તો હરફ પૂગી જાય, કઈડી જાય. હવે આમાંથી બચાય તો હું આખું ગામ જમાડે એ કંઈ માનતા કરી નાખી, ટેકું ટેકું લઈ લીધી. કારણ કે કાળ દેખાઈ ગયો. એટલે ઘડીક છે ને કુદરતને કરવું ને કે આમથી સમડી આવી એની હરફને લઈને વહી ગઈ. પછી ત્યાં શ્રીફળ બીફળ તોડ્યું ને નિરાયથી હેઠો ઉતરીને હા ખાધો. હા ખાઈને વિચાર આવ્યો, ખરું માનતા થોડીક મોટી નથી થઈ ગઈ? આખું ગામ જમાડવાની કે એક શ્રીફળ ખાલી 50 રૂપિયાના શ્રીફળ હાટુંથી તો આખું ગામ જમાડવાની માન્યતા થઈ ગઈ. હેઠો ઉતર્યો, કેવો વિચાર આવ્યો. ત્યાંથી ધીમે ધીમે ઘેરે આવ્યો ને કે વિચાર આવ્યો કે હારું આખું ગામ કરતાં આપણે 10-12 ગોળણીઓને જમાડ દઈએ તોય હાલી જાય. વળી પાછો ઘડીક થયું કે વિચાર આવ્યો કે 10-12 ગોળણી જમાડવી એના કરતાં આપણે 2-4 જણા ઘરના છે એ જ રાંધીને ખાઈ. એટલે જે આવા ઘડીએ નિયમ બદલે અને ભેં પડે ને ભયંકર નિયમ લઈ લે કે ભેં પડે એટલે કે આખું ગામ જમાડી દે હું, આખું નગર જમાડી દે હું, અને ભેં પૂરી થઈ જાય એટલે કે ખુદ ખાઈ લઈ તો હાલશે. આવા માટે આ નથી. નિયમ અને સેમમાં ખાલી તમે નામ લ્યો કે રામ રામ કરો તો એ નક્કી કરવાનું કે વહેલો 5 વાગે ઉઠીશ અને 5 વાગ્યાથી 1 કલાક સુધી રામ નામ લઈશ. પછી જીવો ક્યાં સુધી 5 વાગે જ ઉઠવાનું અને 5 વાગે ઉઠી અને 1 કલાક સુધી રામ રામ રટવાનું તો એનું ફળ મળે. બાકી કાંઈ મળતું નથી. નિયંત્રણ વગરની ઘડિયાળને આપણે ઘરમાં રાખતા નથી, એને નાખી દઈએ છીએ. તો આ નિયંત્રણ વગરના જે નિયમો, જે વાર તહેવાર જે કાંઈ કરો એને પછી ઈશ્વર ફેંકી દે છે, એની કોઈ વેલિડ નથી. એટલે આ કહેવા માગે છે. આગળની કડી શું કહે આપણે જોવું. જય માતાજી, હર હર મહાદેવ.